એવા પ્રસંગ મારે કહેવા છે। જીવતરના મૂલ્યની વાતો અહીંયા થાય। આજે હું જાહેરમાં આપને કહી શકું, એક જ આપણું માધ્યમ ડાયરાઓનું એવું રહ્યું છે આ, જેને જ્યાં ગુરુ અને શિષ્ય, બાપ અને દીકરી, ભાઈ ને બેન ભેળા બેહીને સમજી શકે એવો આ એક જ પ્રોગ્રામ રહ્યા છે। બાકી તમે મોબાઈલ ખોલો કે ટીવી જોવો, પોણી કલાક ન થાય ત્યાં એકાદાને ઊભું થઈ જવું પડે કે આવડું જોવું પડે, બાપ ને દીકરી બેઠા હોય તો। એવી જાહેરાતું આપ બધા માતાઓ બહેનો પગે લાગીને કહું, ભલે થોડી સંખ્યામાં અહીં બેઠા છે, પગે લાગીને તમને કહું કે અઠવાડિયે એકાદી સારી વાર્તા સંભળાવજો। કોઈ પણ તમારા બાળકોને, દીકરી દીકરાને એકાદું હાલરડું સંભળાવજો। અનુપમા ઓછી જોવાય તો કાંઈ વાંધો નહીં, એના આંકડા આપણને નહીં ઉકલે। એમાં એટલા ગાંડા તૂર સિરિયલોમાં થઈ ગયા છે, ગામડામાં તો ખબર નહીં, હેરમાં તો ધણીને ખાવા નથી દેતા। બોલો, એ કે અનુપમા ચાલે છે, સાનું મને બેસો, એડ આવવા દો, એડ આવે તો ઓલો બસારો ડેડ થઈ જાય, મરી જાય। હવે એની ક્યાં વાતું કરવી, પણ કહેવાનો અર્થ મારો એટલો જ છે કે આ માધ્યમ, આ જે આપ મળ્યા છો એ ખાલી પ્રોગ્રામ કોઈ નથી, આ કોઈ મનોરંજનનો કાર્યક્રમ નથી, એક યજ્ઞ ચાલે છે ગાયું માતાજી માટેનો। આ એ યજ્ઞમાં તમે આહુતિ દેવા માટે આવ્યા છો ને, એમાં સારી રીતે આપો એ સારી વાત છે। હમણાં ભાઈઓ બધા ઘોળ કરતા હતા, નો આપો ને સારી રીતે સાંભળીને વૈયા જાઓ ને 2 કલાક 3 કલાક, એ તમારો યજ્ઞમાં તમારો એક આહુતિ જ છે। આ મને હમણાં એક જણો કહેતો તો મને કે ગઢવી સમાજ સેવા ચાલુ કરવી છે, શું કરાય? મેં કીધું બાકી હોય એના દઈ દે, શરૂઆત ત્યાંથી કરાય। હા, એ જ વાંધો છે, સારા માણસો જ આમાં ભોગ બને છે। અટાણે જો બહુ ધ્યાન રાખવા જેવું છે, એટલા માટે છે દેવોના દેવ ભગવાન દ્વારકાધીશ રાતથી જેનું ભજન કરે છે એવો છે શિવ। શિવ જેનું ભજન કરે એ રામ અને કૃષ્ણ છે। એટલે મહાદેવ ભોળિયાનાથનું શિવ તાંડવ મારે અહીંથી 30 સેકન્ડ માટે ગાવું છે, અને પછી હું સપાખરા તરફ જાઉં। પણ 30 સેકન્ડ માટે અહીંયા એક ગૌશાળામાં માતાજીના સાનિધ્યમાં મળ્યા છે, પાંજરાપોળમાં। તો તમે બધાય મને થોડો તાલ આપો, અને આવી રીતે મને તાલ હમણાં વાગે એટલે ખ્યાલ આવશે મને તમારે સાથ આપવાનો છે। એટલે એક આપણા બધા વતી શિવ ને મહાદેવ ને પ્રાર્થના થઈ જાય, એટલે બધા જય ઠાકર આ બાધારે મંદિર પનીર જારી હિલોલવી જીવનલારી વિરાજમાન નૂરધને વિરાજમાન। ધન્યવાદ, આભાર। ખમા બાપો 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 બાપો, હા એમ આમ ખબરદાર રહેજો, એટલે અમને ખબર પડે કે ના દૂધ દોણામાં જાય છે।
મજા આવી જાય હો જોઈને તોય આમ માલધારીઓને મોજના તોરા છૂટી જાય કારણ એના ઉપર કૃપાનો વરસાદ ભગવાન દ્વારકાધીશ કે જગદંબા વરસાવે અને કેવો વરસાદ વરસાવે એ અહીંથી ગાવું હોય ગીગા બારોટના શબ્દોમાં તો નશાટી વાદળા કાળા ધોવળા લંબારે ધોમે કૈસો બોધ રાજી માથે ઉતર્યા ધારા કાકો જીંગોરા મોરલા માથે રાહરી મંડાણી જડી હે ધારા મેઘ રાજા મંડાણા ન પારા નશાટી વાદળા કાળા ધોવળા લંબારે ધોમે કૈસો બોધ રાજી માથે ઉતર્યા ધારા કાકો જીંગોરા મોરલા માથે રાહરી મંડાણી જડી હે ધારા મેઘ રાજા મંડાણા ન પારા આ બાપુ પાણી વાળા અતિ હુંદ વાળા કાળા મંડાણા હિલોળા આ બાવલિયા કાઈ નહોતા પવન પાણી જળા જળા અહંકાર વાણી નહોતા આકાશ ધરા રામૈયા રામી હીરામાં ઉતા આપે હરદી મેદાન માથે યવ લોન ખોજ હામે વર વાલે આયા સાહી મોગ લોન ખોજ માથે એકલો પ્રેટકો રાણો હટકો એકલાવી પુના મંડાણ માડા પુના મંડાણ માડા રાજી ખોજ માથે કોઈ લેડા નાર કંદ મહાદેવ નામ ધારે